વિદ્યાર્થી મિત્રો, છેલ્લે ધોરણ 9ની અંદર આપણે સામાન્ય રીતે ચેપ્ટર નંબર 3 ભણતા હતા અને ચેપ્ટર નંબર 3ની અંદર લાસ્ટની અંદર મેં તમને સૂત્ર સમજાવ્યા હતા કે સૂત્ર કઈ રીતે પાકા કરવા અથવા તો સૂત્ર કઈ રીતે બનાવે એનો આપણે થોડા ઘણા પ્રશ્નો પણ જોયા હતા. તો એ સૂત્ર બનાવવાનું તો બહુ મોસ્ટ આઈએમપી છે જ, 10મા ધોરણની અંદર આવવાનું જ છે. સ્કૂલ ચાલુ થઈ ત્યારે પણ હું તમને રિપીટેશન કરાવવાનો છું, પ્લસ 10મા ધોરણમાં આવશો ત્યારે પણ હું તમને ફરીથી કરાવવાનો છું. હવે આપણે આગળ જોઈએ. તો હવે જે આપણે આગળ વાત કરી રહ્યા છીએ અથવા કરવા જઈ રહ્યા છીએ આ પણ તમને બહુ જ ઉપયોગી થશે. અને જો તમારે 11-12 સાયન્સમાં જવું હશે તો ખૂબ જ પાયાની વસ્તુ છે આ. તો હવે એની અંદર ખાસ ધ્યાન રાખજો. આમ તો કંઈ છે નહીં એટલું બધું અઘરું, પણ તમારું 7મા ધોરણનું થોડું ઘણું વિજ્ઞાન તમને યાદ હશે, 8મા ધોરણનું વિજ્ઞાન યાદ હશે તો તમને તરત જ ખ્યાલ પડી જશે, અંદાજો આવી જશે કરવાનું શું છે. આણ્વીય દળ અને સૂત્ર એકમ દળ સમજાવો. આણ્વીય દળ ગોતવાનું કે પરમાણ્વીય દળ ગોતવાનું કે સૂત્ર એકમ દળ ગોતવાનું કે રીત એક જ છે, શબ્દ ભલે જુદા જુદા હોય, બરાબર છે. આણ્વીય દળ ગોતવાનું કે પરમાણ્વીય દળ ગોતવાનું કે સૂત્ર એકમ દળ ગોતવાનું કે રીત એક જ છે, શબ્દ અલગ અલગ છે. આણ્વીય દળ પૂછ્યું હોય આપણે રકમમાં તો આપણે લખવાનું આણ્વીય દળ શોધવું, બરાબર. પરમાણ્વીય દળ પૂછ્યું હોય તો આપણે લખશું પરમાણ્વીય દળ શોધવું, અને સૂત્ર એકમ દળ પૂછ્યું હશે તો આપણે એવું લખશું કે સૂત્ર એકમ દળ મેળવશું. તો જોઈએ H2O નું આણ્વીય દળ કૌંસમાં આપી દીધું, H બરાબર 1 અને O બરાબર 11. H2O નું આણ્વીય દળ H બરાબર 1 અને O બરાબર 11. આ હું બોક્સ કરું જ રહ્યો છું, એ બોક્સ તમારી રકમ છે. આવી રકમ તમને આપેલી છે કે H2O નું આણ્વીય દળ શોધો, H બરાબર 11 અને O બરાબર 16 લેવા. તો હવે રકમ છે તો એની નીચે હું જવાબ શોધું છું, બરાબર છે. તમે લખ્યું જો H2O નું આણ્વીય દળ, બરાબર. H2O સૂત્ર તમે જુઓ ને તો H બરાબર 2O એવું સૂત્ર છે. તો એ સૂત્ર તમે ધ્યાનથી જુઓ તો એની અંદર પહેલાં H2 આવે છે, આમ H2 2 આવે છે. એટલે મેં અહીંયા જો સૂત્રની સામે બરાબર કરીને મેં શું લખેલું છે તો મેં સામાન્ય રીતે છે એ H અને પછી શું લખેલું છે તો કે મેં H લખેલું છે અને એની બાજુમાં કૌંસ કરીને 2. ઓક્સિજન છે એ એક જ છે, એટલે H2O સૂત્ર આખું H2 અને O છે. તો સૂત્ર જો આખું H પછી 2 અને પછી O છે, તો O એક જ છે ને, હાઇડ્રોજન 2 છે. પાણીનું સૂત્ર H2O થાય, H2O સૂત્રની અંદર 2 હાઇડ્રોજન ને 1 ઓક્સિજન છે, એટલે મેં કૌંસ કરીને 2 હાઇડ્રોજન ને કૌંસ કરીને 1 ઓક્સિજન એવું લખેલું છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો હાઇડ્રોજનનું વજન 1 એ આપણે અહીં આપેલું છે, બરાબર છે. હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનનું વજન 1 આપણે આપેલું છે. ઓક્સિજનનું વજન 16 એ આપણે આપેલું છે. એટલે આપણે શું કર્યું તો કે હાઇડ્રોજનની જગ્યાએ 1 લીધું અને ઓક્સિજન છે એની જગ્યાએ 16 લીધું. હાઇડ્રોજનની જગ્યાએ 1 લીધું ને ઓક્સિજનની જગ્યાએ 16 લીધું. પછી જે સાદો ગુણાકાર ભાગાકાર થતો તો 2 ગુણાકારમાં 1 એટલે 2, 16 ગુણાકારમાં 1 એટલે 16, 16 + 2 એટલે 18. દાખલો પૂરો, ફિનિશ થઈ ગયો. આવા દાખલા તમારે કરવાના છે. H2O નું આણ્વીય દળ મેં નોર્મલી એક વસ્તુ શીખડાવી, આવી જ રીત હવે આપણે HNO3નું આણ્વીય દળ શોધવા માટે વાપરીએ. બીજો દાખલો, આપણે જે બીજો દાખલો છે એ બીજો દાખલો છે એની રકમની અંદર લખેલું છે આપણે કે HNO3 છે એનું આણ્વીય દળ. તો HNO3નું આણ્વીય દળ છે એ HNO3નું આણ્વીય દળ આપણે શોધવાનું છે. હવે HNO3નું આણ્વીય દળ છે તો એની અંદર તમે જોઈ શકો છો ટોટલ 3 વસ્તુ છે. કઈ 3 વસ્તુ છે તો કે એક H છે, એક N છે, એક O છે અને એની પછી 3 છે. તો અહીંયા H અને N ની બાજુમાં કોઈ આંકડાકીય માહિતી લખેલી નથી. એટલે જ્યારે H અને N કે કોઈ પણ તત્વની આજુબાજુમાં આંકડાકીય માહિતી લખેલી ન હોય ત્યારે તમારે એ નું મૂલ્ય 1 ગણવું. એટલે HNO3 નામનું સૂત્ર છે એ HNO3 નામના સૂત્રમાં હાઇડ્રોજન 1 છે, નાઇટ્રોજન 1 છે અને 3 ઓક્સિજન છે. એટલે HNO3 એટલે હાઇડ્રોજન 1, નાઇટ્રોજન 1 અને ઓક્સિજન 3. હવે આપણે શું કર્યું તો કે આપણે એવું કર્યું કે H છે ને આપણે 1 મૂક્યા, નાઇટ્રોજનનું વજન 14 મૂક્યું ને ઓક્સિજનનું વજન 16 મૂક્યું. તમને એમ થાય સર ખબર કેમ પડે આ બધા એના વજન? યાદ તમારે નથી રાખવાના, આમ તો રાખો તો વધારે સારું, પણ તમારે યાદ નથી રાખવાના. તમને જ્યારે દાખલો પૂછાશે ત્યારે આવી રીતે કાઉન્સ કરીને આપી જ દે, બરાબર છે. આવી રીતે તમને કાઉન્સ કરીને આપી જ દે
કે કયા પદાર્થ બરાબર કેટલું લેવું, n બરાબર 14, O બરાબર 100 ને H બરાબર 1 લેવું. ત્યાર પછી સાદો ગુણાકાર ભાગાકાર છે એ સાદો તમે ગુણાકાર ભાગાકાર કરો, હાઇડ્રોજનની જગ્યાએ 1, નાઇટ્રોજનની જગ્યાએ 14, ઓક્સિજનની જગ્યાએ 16 અને બધો સરવાળો ગુણાકાર કરી અને તમે આખા બધાનો જવાબ મેળવશો તો 1 ગુણાકારમાં 1 એટલે 1, 14 એકા 14 ને 16 તેરી 48. બધાનો સરવાળો કરશો એટલે 63U જેવું આવશે. તો 63U તમારો જવાબ થઈ ગયો. નેક્સ્ટ એના પછી CaCl2 નું આણ્વીય દળ. આપણે સૂત્ર એકમ દળ કીધું હતું, આપણે સૂત્ર એકમ દળ ગોતત, પણ અહીંયા તો આપણે CaCl2 નું આણ્વીય દળ શોધવાનું કીધું છે. તો આણ્વીય દળ ગોતીએ. કાઉસની અંદર આપણે આપેલું જ છે કે Ca બરાબર 40 ને Cl બરાબર 35.5 લેવા. હું તમને રકમ કહી દઉં પહેલાં, રકમ કઈ રીતની છે. રકમ છે એ રકમ આપણી આખી આ રીતની છે. CaCl2 નું આણ્વીય દળ શોધો, આપણી રકમ છે. Ca બરાબર 40 લ્યો અને Cl બરાબર 35.5 લ્યો. તો કેલ્શિયમ 40 લેવાના છે ને ક્લોરીન 35.5 લેવાનો છે. તો CaCl2 નું આણ્વીય દળ છે એ CaCl2 નું આણ્વીય દળમાં Ca, ઘણાઓને તો ખબર જ ન પડે પહેલા તો CaCl2 માં Ca એ એક જ છે, C અને A અલગ અલગ નથી. બરાબર છે, મારું કહેવાનો મતલબ છે Ca એ કેલ્શિયમની સંજ્ઞા છે. ઘણાઓને તો કેલ્શિયમની સંજ્ઞા જ નહીં ખબર હોય પહેલા, એટલે ઘણા C અલગ કરશે ને A અલગ કરશે. એવું નથી, Ca ભેગું છે અને Cl ભેગું છે. એટલે આમાં બે જ તત્વ છે, એક Ca કેલ્શિયમ અને Cl ક્લોરીન. તો ખાસ યાદ રાખજો, બે જ તત્વ છે, એક Ca કેલ્શિયમ અને Cl ક્લોરીન. તો CaCl2 એટલે Ca એક છે ને Cl બે છે. તો તમે જોઈ શકો છો, આપણે આ લખેલું જ છે, બરાબર છે, કે Ca છે એ Ca એક અને Cl2 બે. હવે આપણે એ જોવાનું કે Ca ની કિંમત કેટલી, તો કે Ca બરાબર 40 અને Cl બરાબર 35.5. તો તમે આની અંદર જોઈ જ શકો છો, આપણે Ca ની જગ્યાએ 40 લખ્યા અને Cl ની જગ્યાએ 35.5 લખ્યા. પછી આપણે જોઈએ તો 40 ગુણાકારમાં 1 એટલે 40 થયા, 35.5 ગુણાકારમાં 2 એટલે સામાન્ય રીતે 35 દુ 70 ને 0.5 1 એટલે 71. 35.5 ગુણાકારમાં 2 કરો એટલે 71. પછી બેનો સરવાળો કરવાનો. આ 40 અને 71 નો સરવાળો કરો એટલે 111 આવે. પાછળ U એનો એસઆઈ એકમ છે, જેને યુનિફિલ્ડ માસ કહેવાય. એ ઓલરેડી અગાઉ ચેપ્ટરનો ટોપિક હતો, એની અંદર મેં બહુ બેટર રીતે સમજાવી દીધેલું હતું. તો આ બધી વસ્તુ છે આ બધી વસ્તુ તમને સામાન્ય રીતે છે એ કહેવાય જ ગઈ છે. ને આ 3 મેં એક્ઝામ્પલ શીખડાવ્યા, પહેલું, બીજું ને ત્રીજું. એ આ 3 એક્ઝામ્પલ ઉપરથી હવે તમને અંદાજો બેસી જવો જોઈએ કે તમારે કઈ રીતે દાખલા ગણવાના છે. છતાં ન ખબર પડે તો તમે મારો સંપર્ક સ્કૂલે કરી શકો છો, અને આવા દાખલાઓ ન આવડે તો મને મળી શકો છો, હું તમને આ દાખલા શીખડાવી શકું છું. તો તમારે સ્કૂલે આવવું પડશે. તો જો તમે સ્કૂલે આવશો તો હું તમને આ દાખલાઓ બહુ બેટર રીતે તમને સમજાવી શકીશ અને શીખડાવી શકીશ, બરાબર છે. પણ સ્કૂલે બધા એક એને ઢગલો નથી થવાનો, ગૌરાંગ સરને પૂછી અને તમારે ક્વેરી હોય તો જ આવવાનું, બાકી નહીં. હવે જોઈએ આપણે આગળ. આ છે ને એ તમારી ઘરે તમારી જાતે કરવાનું છે, ઘરે અને તમારી જાતે કરવાનું છે. આટલા બધા દાખલા છે એ તમારી રીતે તમારી જાતે તમારા દાખલાઓ કમ્પ્લીટલી કરવાના છે, બરાબર છે. કઈ કઈ વસ્તુની વાત કરીએ છે તો આપણે જોઈએ H2 એ એક છે, O2 અલગ દાખલો ગણવાનો, Cl2 અલગ દાખલો ગણવાનો, CO2 અલગ દાખલો ગણવાનો, CH4 અલગ કરવાનો, C2H6 અલગ કરવાનો, NH3 અલગ કરવાનો, Na2O અલગ કરવાનો, K2O3 એ અલગ કરવાનો. તો જુઓ કેટલા દાખલા છે, 1 2 3 4 5 6 7, 3 ને 3 6 ને 7 દાખલા, બરાબર છે. એ ઉપરના રાઉન્ડ કર્યા તો 7 દાખલા, અને નીચેને રાઉન્ડ કરી દો 1 અને 1 2, 7 8 ને 9 દાખલા છે. કેનું કેટલું વજન લેવું છે મેં તમને અહીંયા આપણે એક વાત કરી હતી, બરાબર, કે આ કાઉન્સમાં આપી દીધું હોય છે, રકમમાં કાઉન્સની અંદર તમને આ આપી દીધું હોય એ મેં તમને અહીંયા કાઉન્સની જગ્યાએ મેં તમને એકી એરે, આમાં ઘણા અણુઓ કોમન છે એટલે મેં તમને એકી એરે આપી દીધું. કાઉન્સની જગ્યાએ મેં તમને આ બોક્સ દોરી દઉં છું, એ બોક્સની અંદર બધું આપી દીધું છે. તો આ બીજું કંઈ છે નહીં, તમને મેં બોક્સમાં એક એરે બધું આપી દીધું છે. હવે આપણે આના પછી થોડાક અઘરા દાખલાઓ છે એ જોઈએ. મોલ સંકલ્પના.
ઈસવીસન 1886ની આસપાસ વિલિયમ ઓસ્વાલ્ડે મોલ શબ્દનો પરિચય કરાવ્યો. પહેલો મુદ્દો મેં વાંચ્યો. તે લેટિન શબ્દ મોલસ પરથી ઉતરી આવ્યો છે. વાસ્તવમાં આપણો શબ્દ નથી, લેટિન શબ્દ છે અને મોલસ પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ ઢગલો થાય. એક આમ કેમ ઢગલો કરી દીધો, રેતીનો ઢગલો છે, ઇટીસી એવી રીતનો કોઈ ઢગલો હોય, અનાજનો ઢગલો છે, ઘઉંનો ઢગલો છે, તો એને ઢગલો, મોલ્સનો અર્થ જ ઢગલો થાય, પણ લેટિનમાં ઢગલાને મોલ્સ કહે છે. 1967માં તેને એકમ તરીકે સ્વીકૃતિ થઈ. 1967ની અંદર એને સ્વીકારાયું અથવા સ્વીકાર્યું વૈજ્ઞાનિકોએ મોલને એકમ તરીકે સ્વીકાર્યો. મોલનું પ્રાયોગિક મૂલ્ય ઇટાલિયન વૈજ્ઞાનિક એમોગેડ્રો, બરાબર, ઇટાલિયન વૈજ્ઞાનિક એમેડિયો એવોગેડ્રોએ મેળવ્યું હતું. તો કયા વૈજ્ઞાનિક છે એમને એનું મૂલ્ય મેળવ્યું હતું? તો કયા વૈજ્ઞાનિકે એમનું મૂલ્ય મેળવ્યું છે? તો એમેડિયો એવોગેડ્રો નામના વ્યક્તિએ એમનું મૂલ્ય મેળવ્યું છે. શોધ કોણે કરી હતી? વિલિયમ ઓસ્વાલ્ડે કરેલી હતી. કઈ સાલમાં? 1886માં. ત્યારબાદ 1987માં મોલ તરીકે સ્વીકૃતિ થઈ અને એવોગેડ્રોએ એનું પ્રાયોગિક મૂલ્ય મેળવ્યું. જેમ આપણે સામાન્ય રીતે વાત કરીએ કે ભાઈ કેળા લેવા જઈએ તો ડઝન બોલીએ કે 1 ડઝન કેળા આપો એટલે 1 ડઝનની અંદર 12 નંગ કેળા આવે, બરાબર છે. સ્ક્રૂ લેવા જાઓ, સ્ક્રૂ એટલે દરવાજામાં કે ક્યાંક નાના એવા સ્ક્રૂ ફિટ કરવાના હોય, સ્ક્રૂ લેવા જાઓ તો એ ગ્રોસમાં આવે. 1 ગ્રોસ સ્ક્રૂ એટલે 144 નંગ થાય, 1 કોડી એટલે 20 નંગ થાય. જેમ 1 ડઝન કેળા એટલે 12 નંગ થાય, 1 કોડી એટલે 20 નંગ થાય, 1 ગ્રોસ એટલે 144 નંગ થાય. એવી રીતે 1 મોલ એટલે 6.022 ગુણાકારમાં 10⁻23 નંગ થાય. હું એમ કહું કે 1 ગ્લાસની અંદર 1 મોલ પાણી રહેલું છે, હું ગ્લાસ ભરવું તો એની અંદર 1 મોલ પાણી રહેલું છે, એનો મતલબ એની અંદર પાણીના 6.022 ગુણાકારમાં 10⁻23 જેટલા અણુઓ રહેલા છે. હું ખાંડ લઈ આવું ને એમ કહું કે મેં 1 મોલ, 1 કિલો નહીં, યાદ રાખજો, મેં 1 મોલ ખાંડ લીધી છે, તેની અંદર 6.022 ગુણાકારમાં 10⁻23 અણુઓ થાય. તો આ બધું વિકલ્પોમાં એની અંદર ખાસ પૂછાશે, તમારે એ બધું તૈયાર કરવાનું છે. વિકલ્પો માટે બી આ પ્રશ્ન છે એ 2-3 માર્ક્સ માટે બી આઈએમપી છે, વિકલ્પો માટે બી આઈએમપી છે, કારણ કે આની અંદર ઈસવીસન આપેલી છે, 2-3 વૈજ્ઞાનિકોના નામ આપેલો છે, આંકડાકીય માહિતી આપેલી છે. તો આવું ઘણું ખરું તમને આની અંદર આપેલું છે. તો આ બધી જ વસ્તુ છે એ તમારે યાદ રાખવાની. જો કઈ રીતે હું પૂછું, કઈ સાલની અંદર મોલ શબ્દનો પરિચય થયો? તો જવાબમાં આવે 1896. કઈ સાલમાં મોલ શબ્દનો પરિચય થયો? તો જવાબની અંદર આવશે 1896. 1896માં મોલ શબ્દનો પરિચય થયો. કયા વૈજ્ઞાનિકે મોલ શબ્દનો પરિચય આપ્યો? તો વિલિયમ ઓસ્વાલ્ડે મોલ શબ્દનો પરિચય આપ્યો. તો આ 2 સવાલ થયા. હાલો નેક્સ્ટ, એના પછી મોલ શબ્દનો અર્થ શું થાય? તો મોલ શબ્દનો અર્થ બીજું કાંઈ ન થાય, ઢગલો. જેમ મેં હમણાં જ વાત કરી કે અનાજનો ઢગલો હોય, એ રીતનો જે કાંઈ ઢગલો હોય એને મોલ કહેવાય. તો મોલ શબ્દનો અર્થ બીજું કાંઈ નથી, મોલનો અર્થ ઢગલો થશે. નેક્સ્ટ, એના પછી એથી આગળ જાય. ઈસવીસન 1987માં તેને એકમ તરીકે સ્વીકૃતિ કરી. એ પહેલાં નહીં, બરાબર છે. 1987માં એને એકમ તરીકે સ્વીકૃતિ મળી, ત્યાર પછી વૈજ્ઞાનિકોએ એમને એકમ તરીકે સ્વીકાર્યું. ત્યાર પછી એથી આપણે આગળ જાય તો મોલનું પ્રાયોગિક મૂલ્ય કોને મેળવ્યું હતું? તો મોલનું પ્રાયોગિક મૂલ્ય ઇટાલિક વૈજ્ઞાનિક એમેડિયો એવોગેડ્રોએ મેળવ્યું હતું. તો મોલનું પ્રાયોગિક મૂલ્ય છે એ ઇટાલિયન વૈજ્ઞાનિક એમેડિયો એવોગેડ્રોએ મેળવ્યું હતું. એ એવોગેડ્રોને નોર્મલી રીતે Na વડે દર્શાવવામાં આવે છે. એવોગેડ્રો અંક છે એને નોર્મલી Na વડે દર્શાવવામાં આવે છે. પછી તમને એવા સવાલ બી પૂછે આની અંદરથી કે સામાન્ય રીતે તમને એવો એક ક્વેશ્ચન પૂછે કે 1 કોડી એટલે કેટલા નંગ થાય, 1 ગ્રોસ એટલે કેટલા નંગ થાય અને 1 મોલ એટલે કેટલા નંગ થાય? તો જેમ 1 ડઝન કેળા એટલે 12 નંગ થાય, 1 કોડી એટલે 20 નંગ થાય, 1 ગ્રોસ એટલે 144 નંગ થાય, એમ 1 મોલ એટલે 6.022 ગુણાકારમાં 10⁻23 જેટલા અણુઓ થાય. તો આ બધી વસ્તુ છે એ તમારે બહુ વિકલ્પની અંદર કે ખાલી જગ્યાની અંદર ને આ બધું તો આવશે જ. તો આ તમારે પાક્કું કરવાનું છે, વિકલ્પોની અંદર ને ખાલી જગ્યાની અંદર આ બધી જ વસ્તુ તમારે ઉતરી આવવાની છે, તમારે ભણવાની જ છે આ બધી વસ્તુ, બરાબર છે.
હવે જે આપણે આગળ ભણવા જઈ રહ્યા છીએ અથવા હું તમને આગળનો જે ટોપિક ભણાવું છું એ દાખલાઓ છે. આ દાખલાઓ 12 સાયન્સની અંદર બેઠા આવે છે. 12 સાયન્સમાં 10માં તો લગભગ બહુ નીકળી ગયા છે, બહુ એટલા બધા છે નહીં દાખલા, પણ 12 સાયન્સની અંદર બેઠા આ બધા દાખલાઓ આવે છે. તો આ બધા દાખલાઓ 12 સાયન્સની અંદર બેઠા આવે છે, તમને હેલ્પફુલ થશે જો સાયન્સ રાખવું હશે તો. બાકી પરીક્ષામાં તો બહુ એટલા બધા ખાસ આઈએમપી છે નહીં આ દાખલાઓ. અને આજ વખતે તો બોર્ડને આ કોરોનાને કારણે જે કંઈ કોર્સ કાપ્યો છે એમાં બધા જ દાખલાઓ કાઢી નાખ્યા છે. છતાં સમજવા જરૂરી છે એટલા માટે હું તમને સમજાવી રહ્યો છું. બાકી બોર્ડે તો ઓલરેડી આ દાખલાઓ બધા કાઢી નાખ્યા છે. મીન્સ તમારે 9મા ધોરણની પરીક્ષામાં દાખલા પૂછાશે નહીં, ફાઇનલ વાત છે. 9મા ધોરણની પરીક્ષામાં હવે જે હું દાખલા કરાવું છું એ દાખલા પૂછાવાના નથી. માત્ર તમારી જાણકારી માટે છે, તમારું નોલેજ વધારવા માટે છે. આગળ સાયન્સને રિલેટેડ અભ્યાસ કરશો તો એની અંદર આવશે. બાકી આ દાખલાઓ કાંઈ કામના હાલ પૂરતા તો નથી જ. આની રકમ મેં રેડ કલરના પેનથી લખેલી જ છે. આમની રકમ છે એ મેં રેડ કલરના પેનથી લખેલી જ છે કે 52 ગ્રામ હિલિયમના મોલ. હિલિયમ જો બાજુમાં આપી દીધું, એનું વજન 4U લેવાનું. 52 ગ્રામ હિલિયમના મોલ. તો મોલનું સૂત્ર શું થાય તમે નીચે લખેલું છે એ બી હું તમને કહી દઉં. મોલનું સૂત્ર શું થાય તો મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દળ. મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દળ, આ એનું સૂત્ર. તો સામાન્ય રીતે મોલનું સૂત્ર આપણે મૂકી દીધું કે વજન બરાબર છેદમાં આણ્વીય દળ. વજન કેટલો રકમમાં આપ્યો છે આપણે? વજન રકમમાં આપણે આપેલો છે 52 ગ્રામ, એટલે મેં વજન 52 ગ્રામ લીધો. આણ્વીય દળ એ પણ રકમમાં આપેલું છે 4U. હિલિયમ છે તેનું 4U થાય તો આપણે 4U લઈ લીધું. 13 ચોકુને 52 ભાગાકાર કર્યો તો બસ આપણે આ જવાબ મળી ગયો જે આપણે જોતો હતો. બરાબર, આપણો દાખલો પૂરો. નોર્મલી દાખલો હતો કે 52 ગ્રામ હિલિયમના મોલ કેટલા થાય તો મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દળ. 52 ગ્રામ વજન લીધું હતું વજનિયાની અંદર, અને એનું આણ્વીય દળ છે એ 4 છે. એ બેનો આપણે ભાગાકાર કર્યો તો 13 મોલ. એટલો મતલબ કોઈ વ્યક્તિ તમને 52 ગ્રામ હિલિયમ જોખીને દે તો તમે 13 મોલ હિલિયમ લીધો છે એવી વાતું થાય. તમને એમ થાય કે સર આ મોલ ક્યાંય ઉપયોગમાં નથી આવતો, શું ભણાવતા હશો? વૈજ્ઞાનિકોને કામમાં લાગે, પ્રયોગોમાં કામમાં લાગે, દવાઓ બનાવવામાં કામમાં લાગે. તો એ વસ્તુ ત્યારે કિલોમાં ન લેવાતી હોય, મોલ પાર્ટિકલ્સ ગણીને લેવાની હોય, ત્યારે મોલ શબ્દ ખૂબ જ જરૂરી છે. નેક્સ્ટ એના પછીનો આપણે બીજો દાખલો જોઈએ. બીજા દાખલાની રકમ અને બીજો દાખલો જોઈએ. તો જો બીજા દાખલાની રકમ. બીજા દાખલાની રકમમાં લખેલું છે 46 ગ્રામ સોડિયમના મોલ કેટલા, આ રકમ છે આપણી. તો ફરીથી એ જ પ્રોસેસ, એ જ રીત, એઝ ઇટ ઇઝ. મોલનું સૂત્ર. મોલના સૂત્રમાં વજન કેટલો તો કે વજન રકમમાં આપી દીધો તો 46 ગ્રામ. 46 ગ્રામ લીધો. બરાબર છે. નીચે આણ્વીય દળ કેટલું તો કે 23, તો આપણે 23 લીધું. તો 23 દૂ 46 મોલ બરાબર 23 દૂ 46. જવાબ આપણો આવી ગયો. કેટલો જવાબ આવ્યો તો કે આપણો જવાબ આવી ગયો 2 મોલ. એનો મતલબ તમે વજનિયામાં 46 ગ્રામ સોડિયમ લો એટલે તમે 2 મોલ સોડિયમ લીધું એવું ગણાય. તમે કોઈ લેબમાં હોય ને તમારા ટીચર એમ કે જા તો ભાઈ 2 મોલ સોડિયમ લઈ આવી, તો ત્યાં મોલ માપવાનું કંઈ મશીન ન હોય, ત્યાં વજનિયું હોય, એમાં સોડિયમનું ડબલું ઉપાડવાનું. વજનિયામાં આપણે જોવાનું કે 46 ગ્રામ વજન થઈ ગયો, તો 46 ગ્રામ વજન લઈ અને ટીચરને આપી દો એટલે તમે 2 મોલ સોડિયમ લીધું એમ કહેવાય. નેક્સ્ટ હવે એના પછી ત્રીજો દાખલો, ચોથો દાખલો, પાંચમો દાખલો, 6, 7, 7 દાખલા છે આપણી પાસે. તો આપણે હવે ત્રીજા દાખલાની અંદર જોઈએ. ત્રીજા દાખલાની રકમ જો 8 ગ્રામ ઓક્સિજન O2 ના મોલ. 8 ગ્રામ ઓક્સિજન O2 ના મોલ. જો ઓક્સિજન છે ને કાઉસમાં મેં લખ્યું O2, ખાલી O નથી. અત્યારે લગીને તો સોડિયમ Na હોય, હિલિયમ He હોય, પણ અહીંયા O2 છે. ઓક્સિજન અણુ નથી, સોરી ઓક્સિજન પરમાણુ નથી, પરંતુ ઓક્સિજનનો અણુ છે. હવે અણુ પરમાણુ કોને કહેવાય આ ચેપ્ટરમાં આગળ બહુ એટલે બહુ બેટર રીતે તમને શીખવાડી દીધું. બરાબર છે. તો આપણે કઈ રીતે આનો દાખલો ગણીએ? તો આનો આપણે દાખલો ગણવા માટે પહેલાં તો આપણે સીધું સિમ્પલ જ છે કે મોલનું સૂત્ર. તો મોલનું સૂત્ર મૂકી દીધું વજનના છેદમાં આણ્વીય દળ. બીજું આપણી પાસે સિમ્પલ છે કે વજન રકમમાં આપણે આપી જ દીધું છે 8 ગ્રામ.
એટલે આપણે 8 ગ્રામ લખ નાખ્યું, ઓક્સિજન 16 આપ્યા છે, 16 લખ નાખ્યા, પણ O2 છે એટલે 2 લગાડ્યા. એટલે આપને દાખલો મળ્યો કે ભાઈ આ જે 2 હતા 8 ઉપર હતા એ તો 8 8 એમ નમ રહ્યા, તો 16 દૂને 32 થાય. 2નો ભાગાકાર કરીએ એટલે 1/4 થાય, અને એનો ભાગાકાર કરીએ બરાબર છે, 1/4નો ભાગાકાર કરીએ એટલે 0.25 મોલ મળે. દાખલો પૂરો. તો થોડાક આવા અઘરા દાખલા પણ આવે, દર વખતે કાંઈ હેલા જ દાખલા આવે એવું કંઈ જરૂરી નથી, બરાબર છે. તો થોડાક આવા અઘરા દાખલા પણ આવી શકે છે. નેક્સ્ટ એના પછી ચોથો દાખલો. ચોથા દાખલાની અંદર આપણે આજ વખતે જો આ બદલાઈ ગયું, પરમાણુ આપ્યા છે ને મોલ ગોતવાના. દર વખતે આપણે ગ્રામ આપતા હતા, વજન, કે આટલા ગ્રામ વજન ને આટલા ગ્રામ વજન ને આટલા ગ્રામ વજન. આજ વખતે એ લોકોએ ફેરવી નાખ્યું, આપને અણુઓ આપી દીધા. તો અણુઓ આપી દીધા હોય ને તો હાવ હેલું, અણુઓ આપી દીધા હોય ને તો હાવ હેલું, તો કોઈ ટેન્શન જ નહીં, ઝડપથી દાખલો થાય. કઈ રીતે? તો તમે જુઓ, આ આપને ખબર જ છે કે 1 મોલ પદાર્થ હોય, 1 મોલ પદાર્થ હોય, 1 મોલ, બરાબર છે. તો 1 મોલ પદાર્થ હોય, તો 1 મોલ પદાર્થ આપણે એવું કહેતા હતા 1 મોલ પદાર્થ હોય તો આપણે બધાને ખબર જ છે 1 મોલનો અર્થ શું થાય, તો કે 1 મોલ બરાબર 6.022 ગુણાકારમાં 10⁻23 થાય. 1 મોલ બરાબર 6.022 ગુણાકારમાં 10⁻23 અણુઓ થાય. હવે આપણે રકમમાં અણુઓ વાળો દાખલો પૂછ્યો છે કે 12.044 ગુણાકારમાં 10⁻23 અણુઓને કેટલા પરમાણુના મોલ થાય. તો આપણે આ લખી શકીએ બેટર રીતે કે 6.022 એને ગુણાકારમાં 10⁻23, 6.022 એને ગુણાકારમાં 10⁻23 બરાબર 1 મોલ. તો આપણે રકમમાં કેટલા આપેલા છે? તો રકમમાં આપણે આપેલા છે કે 12.044 એ કેટલા? રકમમાં આપણે કેટલા આપેલા છે? તો કે 12.044 એ કેટલા? તો આપણે એ ત્રિરાશિ મૂકી, 12.044 એ કેટલા? હવે ત્રિરાશિની અંદર આપણે ખબર જ છે કે ચોકડી ગુણાકાર હોય. આ 12.044 એનો 1 મોલ, એની એને ગુણાકાર કર્યો અને આ એના છેદમાં આવે. તો જો નીચે એ રીતે જ આપણે લખેલું છે, બરાબર છે, કે 1 ગુણાકારમાં 12.044 એના છેદમાં 6.022, ભાગાકાર કર્યો, છેદ ઉડાડ્યો તો અહીંથી છેદ ઉડ્યો, અહીંથી છેદ ઉડ્યો, 6 દૂને 12, જવાબમાં આપણે મોલ આવી ગયા, બરાબર છે. કેટલા મોલ આવ્યા? તો કે 2 મોલ. તો બહુ બેટર રીતે આ બધી વસ્તુ છે એ સરળ જ હોય છે, તમારે થોડુંક ખાલી જોવું પડે, વિચારવું પડે, બાકી તો બધું સરળ જ જોઈએ, તમને આવડી જ જાય એવું છે. હવે નેક્સ્ટ એના પછી એથી આપણે આગળ જોઈએ. હવે એથી આપણે આગળ જોઈએ તો આપણે નવો દાખલો જોઈએ. નવા દાખલાની અંદર આપણે 5મો દાખલો પહોંચ્યા. 3 જ દાખલા બાકી છે આપણે, બરાબર. એટલે હવે આપણે 5મો દાખલો પહોંચ્યા. તો 5મા દાખલાની અંદર તમે જુઓ, એની રકમ જુઓ. તેની રકમ આપણે આવી રકમ આપેલી છે 3.022 ગુણાકારમાં 10⁻23 એ કેટલા મોલ થાય? તો આપણે ફરીથી ત્રિરાશિ જ મૂકી. કઈ ત્રિરાશિ મૂકી? તો કે 6.022 એ 1 મોલ. તો રકમમાં કેટલા આપ્યા છે? 3.011 ગુણાકારમાં 10⁻23 એ કેટલા? આ મુકાઈ ગયા પછી આપણે ત્રિરાશિ મુકાઈ ગયા પછી આપણે ચોકડી ગુણાકાર 3.011 ગુણાકારમાં 10⁻23 એના છેદમાં 6.022. તમે જુઓ, જે ચોકડી ગુણાકાર કર્યો એ જ વસ્તુ મેં આ લખી 6.022 1 ગુણાકારમાં 3.011 એના છેદમાં 6.022. છેદ ઉડાડ્યો આપણે, 3 દૂને 6, એટલે છેદમાં આજ વખતે નીચે 6 આવશે, અહીંયા 2 આવશે, કારણ કે છેદમાં 6 છે ને, એટલે 3 દૂને 6 એટલે 2 નીચે આવશે. આ બધો ગુણાકાર ભાગાકાર કરો તો છેલ્લે વધે શું? તો છેલ્લે આપણે વધે આવું 1/2. 1/2 નો અર્થ શું થાય? તો 1/2 છે એ 1/2 નો અર્થ બીજું કાંઈ ન થાય, એનો આપણે ભાગાકાર કરીએ એટલે આપને જવાબ મળે મોલ બરાબર 0.5. તો આપને મોલ મળી ગયો 0.5. તો એકદમ સરળ અને સિમ્પલ વસ્તુ હતી, આમાં કંઈ બીજું કોઈ એટલું બધું કંઈ ખાસ વસ્તુ હતી નહીં. હવે નેક્સ્ટ એના પછી આપણે આગળ જોઈએ તો 6થો દાખલો. ધીરે ધીરે આપણે હવે આ ચેપ્ટર છે એના 2 જ દાખલા બાકી છે. આ 6થો દાખલો, એને એમ કીધું 6.022 ગુણાકારમાં 10⁻23 N2 અણુના મોલ કેટલા?
એક જ થાય ને, કારણ કે આપણે ખબર જ છે કે 1 મોલ બરાબર 6.022 ગુણાકારમાં 10^23. છતાં બી આપણે એને દાખલાનું સ્વરૂપ આપ્યું ગણવા માટે, તો તમે જોઈ શકો છો 6.022 ગુણાકારમાં 10^23 1 મોલ. રકમમાં કેટલા આપ્યા? તો રકમમાં એટલા જ આપ્યા, એટલે મેં એટલા જ લખ્યા. ફરીથી આપણી રીત જે ચોકડી ગુણાકારની થતી હતી, ચોકડી ગુણાકારની રીત આની એરે ગુણાશે અને આ એના છેદમાં આવી આવશે. આ ગુણાને એના છેદમાં બેનો ભાગાકાર કરો, ઉપર નીચે ઉડે એટલે કાંઈ ન વધે એવું ન બને. ઉપર નીચે જ્યારે ક્યારેય ઉડે ત્યારે આપણે ખબર જ છે કે ભાગાકારનો તટસ્થ ઘટક એક મળે. 7મો અને છેલ્લો દાખલો. આ છેલ્લો દાખલો હું તમને ભણાવી દઉં એટલે તમારું ચેપ્ટર એ પૂરું. 7મો અને છેલ્લો દાખલો છે. આ 7મો અને છેલ્લો દાખલો હું તમને ભણાવી દઉં એટલે તમારું ચેપ્ટર છે એ પૂરું, એટલે કે તમારું 3જું ચેપ્ટર પૂરું. આના પછી આપણે જે કાંઈ ભણશું એ તમને બીજું ચેપ્ટર ભણાવશું. તો આપણા 3જા ચેપ્ટરનો છેલ્લો દાખલો છે ને, આ આખું 3જું ચેપ્ટર પૂર્ણ થાય છે. એટલે આપણે આ 3જું ચેપ્ટર પૂરું કરીએ છીએ. પહેલું મેં ભણાવી દીધું છે, 3જું અત્યારે આજે આપણે પૂરું કરી રહ્યા છીએ. હવે જ્યારે ક્યારે આપણે ભેગા થશું ત્યારે બીજું ચેપ્ટર ભણાવવામાં આવશે. એટલે તમે વિચારશો એટલે પહેલું, બીજું, 3જું 3 ચેપ્ટર પૂરા થઈ જશે. એ પહેલાં પણ મેં 2 ચેપ્ટર પૂરા કરી દીધા છે, 5મું અને 6થું. તો 5મું અને 6થું બી પૂરું કરી દીધું છે. પાછળના ચેપ્ટર છે એ પણ મેં તમને પૂરા કરી દીધા છે, લગભગ 14 અને 15, બરાબર. સોરી, 14 અને 15 નહીં હોય, પણ 13 અને 14 હશે, અથવા ખાલી એક 14. તો 5-6 ચેપ્ટર તો પૂરા થઈ જ ગયા છે. અને જ્યારે ક્યારેય હમણાં આપણે એક્ઝામ લેવાની થશે ત્યારે મેં પૂરા કરેલા બધા જ ચેપ્ટર એક્ઝામમાં પૂછાશે, યાદ રાખજો. એટલે આ બધું જે લખવાનું છે એ વ્યવસ્થિત લખજો. તમારા ચોપડાએ ચેક કર્યા હતા આપણે, તો દરેકના ચોપડા પણ ચેક કર્યા છે વ્યવસ્થિત. અમુકે લખેલું છે, અમુકે વ્યવસ્થિત નથી લખેલું. તો હવે લખતા જજો વ્યવસ્થિત, નહીંતર તમે પરીક્ષામાં વાંચશો ક્યાંથી, બરાબર છે. જોઈએ આપણે છેલ્લો દાખલો. 0.1 મોલ કાર્બનના પરમાણુની સંખ્યા. તો એમાં એ જ આપણે સીધું પરમાણુની સંખ્યા માંગી છે. તો આપણે લખ્યું કે 1 મોલ એ 6.022 ગુણાકારમાં 10^23. તો 0.1 એ કેટલા, બરાબર છે. હવે આપણે ચોકડી ગુણાકારની રીત, આની એરે ગુણાયના છેદમાં, એટલે 1નું તો કાંઈ મૂલ્ય હોય નહીં, એટલે આપણે સીધું છે 6.022 ગુણાકારમાં 0.1. 0.1 એટલે આયા તમે ધ્યાનથી જોશો એટલે જે ઘાત 22 હતી, બરાબર છે. ઉપરના સૂત્રમાં જે ઘાત 23 હતી એ જ ઘાત આપણે નીચે જવાબમાં જોઈએ તો 22 થઈ ગઈ. દાખલો પૂરો. 0.1 એ 1 આ ઘાત ઓછી થાય, 0.1 એ 1 ઘાત ઓછી થઈ ગઈ એટલે 10^22 ઘાત થઈ ગઈ. તો હવે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર નવું બીજું ચેપ્ટર આપણે ચાલુ કરશું, બરાબર. એટલે આપણે લાઇનમાં કન્ટિન્યુ પહેલું, બીજું, 3જું પૂરું થઈ જાય. 6 માસિક પરીક્ષા આવશે, એની અંદર મેં તમને ભણાવેલા તમામ ચેપ્ટર એક્ઝામમાં પૂછવામાં આવશે, એટલે એની તૈયારી રાખજો. અને આ બધું વ્યવસ્થિત લખજો. તમારી નોટ ઘણા બધા વિદ્યાર્થીઓ છે એને વ્યવસ્થિત નથી લખેલું, પાછા ઘણા બધાએ વ્યવસ્થિત લખેલું છે. તો હવે જે નહોતા લખતા એ હવે આજથી લખવા માંડજો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.